રાજકોટના સર્વેશ્વર ચોક વોકડાની કામગીરીને લઈને યાજ્ઞિક રોડ કેટલાક મહિનાઓથી બંધ છે। આ મુદ્દે મેયર નયનાબેન સહિતના પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી। મેયરે જણાવ્યું છે કે ગણેશ મહોત્સવ પહેલા વોકડાની કામગીરી પૂર્ણ કરી 27 ઓગસ્ટ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મૂકવામાં આવશે। 2 વર્ષ પહેલા ગણેશ મહોત્સવ દરમિયાન વોકડો તૂટી ગયો હતો, જેને લઈને સર્વેશ્વર ચોકના વિકાસની કામગીરી શરૂ કરાઈ। મેયરે આશ્વાસન આપ્યું છે કે આગામી 20 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે। આ કામગીરીથી સ્થાનિક લોકો અને વેપારીઓને થતી અગવડ ટૂંક સમયમાં દૂર થશે। 20 દિવસનું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે, કેમ કે 27 તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેશ્વર ચોકના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેશ્વર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે ઓકળાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે। 20% જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે। રાજકોટનો સૌથી મોટો હોકળો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિક પડે ભવિષ્યની અંદર પાછી કંઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય, પતરા નાખવાના થતા હોય તો 20 દિવસનું કામ બાકી છે।